ઓ બેન સાઈડમાં જો તો ગાડી સાઈડમાં જો આ બાજુ રાખો આ બાજુ આવો કઈ બાજુ જાઓ તમે વાસણની ફેરી મારવા એમ હા વાસણની ફેરી મારવા તો આ નવા વાસણ છે આને વેચો તમે હા કપડા લે જૂના કપડા લ્યો અને વાસણ આપો તો આમાં તમને મળી જાય વાસણ લેવા વાળા ને કપડા દેવા વાળા કપડા મળી જાય આમાં કઈ વધે નહીં ખાવા પીવાનું થાય તો 150 વધે બસ અને આ ક્યાં તમે લઈને જાઓ અત્યારે અત્યારે ફેરીમાં જાય સોસાયટીમાં મોવાની સોસાયટીમાં અચ્છા અત્યારે ઘરેથી આવા ટાઈમે નીકળો ને પછી ઘરે કેટલા વાગે જાઓ ઘરે જાય 3 વાગી જાય 4 વાગી જાય 5 વાગી જાય આમ નક્કી નહીં ધંધા તમારા પરિવારમાં કોણ કોણ છે અમે 2 છોકરા છે ને 2 જણા અને રહેવાનું ક્યાં આપણે ચીબડિયાવાસમાં હા ઠીક તો આમાં તમને કેટલા પૈસા મળી જાય 150 200 બસ જાજા નહીં બસ પણ આ લારી કેમ તમારી આવો હાલે આ તો ઊભી રાખવી અઘરી છે ઊભી નથી રાખવી ભાઈ શું કરે ધંધો એવો છે તો તમારે આમાં નવી નો બની જાય છાબડી ને એવું બધું નવી બનાવીને તેવર થોડી હોય ભાઈ અમારે નહીં તમારું નામ શું મારું નામ અંજલિબેન હા બરોબર છે અંજલિબેન પણ આ લારી હું તો કહું આ તમારે રોડે લઈ કેમ જતા હશો એમ ધીમે ધીમે હકાવે 2 જણા જાય અચ્છા પછી તમારે એવું હોય ને કે ભાઈ માર્કેટમાં ગમે ત્યાં ઊભા રહેતા હશો કે એવું કઈ નહીં ડાયરેક્ટ ફેરી જ મારવાની ગલી ધીમે ધીમે હાથ પાડતું જવાનું એમ બધું હા હાથ પાડતું જવાનું ગલી ઊભું રહેવાનું બરોબર છે તો તમારા છાબડી નવી નખાવી હા નખાવી દે તો ભાઈ તમારો આભાર પણ આના એકદમ સારે વિલે ખરાબ છે એકદમ હા તો નખાવી દે તો તમારા જેવું ભગવાન નહીં મને તમે આ માર્કેટમાં નીકળ્યા ને એટલે મને એવી ઈચ્છા થઈ કે તમને ઊભા રાખું હા અને હું તમારી જેવા રોડ ઉપર મહેનત મજૂરી કરતા હોય ને તો એને આવી છે ને છાબડી ને એવું બધું નખાવી દઉં પણ તમે મહેનત કરો છો ને એટલે મને ઈચ્છા થાય કે તમને થોડીક મદદ કરું એમ બરોબર છે તો આપણે છાબડી નાખી દો ને ભાઈ તો તમારા જેવું કોઈ નહીં તો પછી આમાં હું મને વાસણ શું આપશો તમારે જોઈએ લઈ લ્યો ના એ તો બરોબર છે પણ આ તમે વાસણ ક્યાં લેવ્યો અમે આપણે ગોર બજાર પર મોવાની ગોળ બજાર ત્યાંથી જથ્થાબંધ વાસણ લઈ લ્યો હા નહીં થોડા લઈએ જથ્થાબંધ નો લઈએ થોડા એટલે કેટલા 1000 રૂપિયા સુધીના 1500 1000 બસ 1500 ના પછી હાંજ સુધી નીકળી જાય કે પછી નો નીકળે એક બે ઘરનો તો માન વેપાર થાય બધાય નો થાય અચ્છા એક બે ઘરનો વેપાર થાય એટલે પછી કોઈ વધારે નો આવે પછી આમાલી જે જૂના કપડા આવે એનું તમે શું કરો ઈંધાવડી ચોકમાં વેચીએ અચ્છા એમાં તમને કઈ મળે પાછું એમાં તો કોઈ 200 રૂપિયા 150 બસ તો કાંઈ નહીં દોસ્તો રસ્તામાં અમને અંજલિબેન મળી ગયા તો એની લારી મેં તો ક્યારે આવી લારી નથી જોઈ એવી લારી મને અત્યારે જોવા મળી તો મેં કીધું અંજલિબેનને ઊભા રાખી અને એની ઘરની પરિસ્થિતિ અને એ શું કરે રોજે એવું આપણે પૂછપરછ કરીએ તો દોસ્તો એની આર્થિક સ્થિતિ તો આવી છે જે તમે જોઈ શકો તો આપણે અંજલિબેનને છાબડી નવી નખાવી દી ટાયર ઘટતા હોય ટાયર નખાવી દી તો દોસ્તો વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો તો આપણે અંજલિબેન હવે પહેલા ટાયર નવા નખાવી બરોબર ટાયર લઈ અને પછી આપણે છાબડી નખાવા દુકાને જઈશું તો તમે મારી યારે આવશો ને પેલા દુકાને હા તો હાલો લારી હકારો હાલો દીપકભાઈ આપણે આ અંજલિબેન ને છે ને આ રીંગું 4 લાવ્યા 4 રીંગ નાખવાની છે અને છાબડી નવી નાખી દેવી બરોબર કેટલો ટાઈમ લાગશે આમાં કલાક જેવું તો આપણે વાસણ ક્યાં મૂકશું વાસણ અહીં મૂકી દઈએ બરોબર ને અને આપણે લારી એકદમ ફર્સ્ટ ક્લાસ નવી બનાવી દઈએ બરોબર બસ હાલો આપણે પેલા ઉતારી લઈએ હા આવી ગયો ઓલા ભાઈ ને અહીં મૂકી ગયો આની ઉપર મૂકી ગયો આવ્યો આને અહીંયા મૂકી ગયો
હા તો અંજલિબેન આ લારી આપણી નવી બની ગઈ, તમને કેવું લાગ્યું? બહુ સરસ લાગ્યું. સારું લાગ્યું ને? હા. કાંઈ વાંધો નહીં. હવે આપણે લારી પેલા નીચે ઉતારી દઈએ, પણ પેલા ભાઈને પૈસા આપી દઈએ કેટલા થયા એમ, બરોબર? હા. તમારા હાથે ભાઈને પૈસા આપી દો, તમારા હાથે આપી દો. હાલો હવે આપણે લારી નીચે ઉતારી લઈએ, બરોબર? હાલો. આપણી લારી એકદમ નવી બની ગઈ, બરોબર? હવે તમને છે ને આમાં ગમે ત્યાં ગલીઓમાં શેરીમાં જવું હોય ને હેલું પડશે, અને આમાં તમારે વધારે વાસણ રાખવા છે ને તો તમને કોઈ અડચણ નહીં આવે, બરોબર? તો કેવું લાગ્યું તમને? બહુ સરસ લાગ્યું. તમે આ કરી દીધું, તમારો આભાર. ખૂબ ખૂબ તમારો આભાર. હવે આપણે વાસણ આમાં મૂકશું, અને બસ તમે મહેનત મજૂરી કરજો અને તમારા પરિવારને મારી યાદી આપજો, બરોબર? વધારે તમે હવે વાસણ લઈ શકશો, બરોબર? અને આમાં વાસણમાં તો અમારે 1000-1500 ના માન હોય, રાજા નો હોય. વધારે ન લઈ શકો? ન લઈ શકીએ. અચ્છા, એટલે પૈસા નો હોય એટલા માટે કે પૈસા નો એટલા માટે, એટલે જે ઓછા લઈ. અચ્છા, ઓછા લ્યો. પણ એ રોજના રોજ નીકળી જાય કે પછી અઠવાડિયામાં? અઠવાડિયા સુધી હાલે. બબે ઘરનો માન વેપાર થાય. એ આખો દી 5 વાગ્યા સુધી ફેરી મારીએ ને તો 2-3 ઘરનો વેપાર થાય. બરોબર. સાચો વેપાર ન કરી શકીએ. તો દોસ્તો આ લારીનો આપણને સહયોગ મુંબઈથી વિનુભાઈ નકુમે કર્યો છે. આજે આપણને લારીનો સહયોગ વિનોદભાઈએ કર્યો મુંબઈથી, તો તમે એને શું કહેશો? એનો યાર ખૂબ ખૂબ આભાર કહેવાય ભાઈનો. બહુ સરસ કરી દીધું. બસ તો દોસ્તો આવી રીતના આપણે રોડ ઉપર મહેનત મજૂરી કરતા લોકોને કાયમ માટે સપોર્ટ કરતા હોય. તમે પણ સપોર્ટ કરવા માંગતા હો તો મારો નંબર છે 9978 237093. તમે મને કોન્ટેક્ટ કરી શકો છો. તો વિનોદભાઈ તમારો ખૂબ ખૂબ આભાર અને ધન્યવાદ. દોસ્તો તમને મારો વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળશું આપણે એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો અને તમારું ધ્યાન રાખજો. હવે બેન આપણે વાસણામાં મૂકી દઈએ, બરાબર ને? હવે અહીંયા સેમ હતું એમ કરી નાખો, બરોબર? બરોબર ને? તો અંજલિબેન હવે આવજો અને તમારા તબિયતનું ધ્યાન રાખજો, તમારા પરિવારને મારી યાદી આપજો. હાલો હકારો લારી, હાલો.